ડઝ નો ઉપયોગ પ્રશ્ન બનાવવામાં થાય છે. સાદો વર્તમાન કાળમાં ડઝ પછી હી અથવા શી અથવા ઇટ અથવા કોઈ એક વચનનો ઉપયોગ થાય છે. શું તેણીને ચોકલેટ ગમે છે? Does she like chocolates? શું તે ખરેખર અસ્તિત્વમાં છે? Does it really exist? શું તે યોગ્ય રીતે કામ કરે છે? Does it work properly? શું તેનો સ્વાદ સારો છે? Does it taste good? શું તે સારું લાગે છે? Does it look good? શું તેની કોઈ કિંમત છે? Does it cost anything? શું તેનો અર્થ થાય છે? Does it make sense? શું તેનો ખરેખર કોઈ અર્થ નથી? Does it really mean nothing? શું તેને તેની નોકરી ગમે છે? Does he like his job? શું તે તમને નુકસાન પહોંચાડે છે? Does it harm you? શું તે તમારી ઓફિસમાં કામ કરે છે? Does she work in your office? શું તે તમને નાપસંદ કરે છે? Does she dislike you? શું તે બ્રેડ સાથે આવે છે? Does it come with bread? શું તે મને પસંદ કરે છે? Does he like me? શું તે તમારી સંભાળ રાખે છે? Does he care for you? શું તે તમારા માટે ઘણું મહત્વનું છે? Does it matter a lot for you? શું તે તમને બંધ બેસે છે? Does it fit you? શું તે જમીન પર રહે છે? Does it live on land? શું તે ઘરમાં રહે છે? Does he live in a house? શું તે ચોખા સાથે આવે છે? Does it come with rice? શું તમારો ભાઈ અંગ્રેજી બોલે છે? Does your brother speak English? શું તમારી માતા રસોઈ કરે છે? Does your mother cook? શું તમારા પિતા અહીં રહે છે? Does your father live here? શું તમારી બહેન ફ્રેન્ચ બોલે છે? Does your sister speak French? શું તમારી માતા ખૂબ પીડાય છે?
Does your mother suffers a lot? શું તે પરિણામો દર્શાવે છે? Does it show results? શું તે મને અનુકૂળ છે? Does it suit me? શું તે સારું લાગે છે? Does it feel good? શું તે તમને અસર કરે છે? Does it affect you? Thanks for watching.